હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું સ્ટેટિક જીકે, ભારતના અગત્યના મુગલ શાસકો તથા શેરશાહ સૂરીની સમયાવલી. આ તમારે એક માર્કમાં જોડકાના સ્વરૂપમાં પૂછાશે તો ફટાફટ તમારું ક્લિયર થઈ જશે. તમને ખબર જ છે કે જ્યારે પણ હું સ્ટેટિક જીકે લઈને આવું છું કે તો 3 કે 5 મિનિટમાં પૂરું કરું છું. તો આપણે ફટાફટ જોઈ લઈશું. પહેલા મુગલ શાસક કોણ હતા? બાબર. 1526 થી 30 નો સમયગાળો. દિલ્હી, આગ્રા રાજધાની. ભારતમાં મુગલ સત્તાની સ્થાપના. ત્યારબાદ આવ્યા હુમાયુ, 1530 થી 40. દિલ્હી, અકબરના પિતા. ભટકતું જીવન કાઢતા હતા, રાઈટ. પછી આવશે શેરશાહ, અફઘાન શાસક. દિલ્હીમાં રાજધાની, 1540 થી 45 સમયગાળો. અફઘાન સત્તાની પુનઃસ્થાપના કરી હતી. ત્યારબાદ ફરી આવશે અકબર, 1500 થી 1605 સુધીનો સમયગાળો. દિલ્હી અને ફતેહપુર સિક્રીમાં એમની રાજધાની. ભારતમાં એકતા સ્થાપી તેમજ દિનાહી ઇલાહી ધર્મ સ્થાપ્યો. જહાંગીર, 1605 થી 27 નો સમયગાળો. આગ્રામાં એમની રાજધાની. પોતાની સત્તા ટકાવી રાખી હતી. ચિત્રકલાનો સુવર્ણ યુગ એટલે જહાંગીરના સમયમાં. તેમજ શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કર્યો હતો. આ પીવાયક્યુમાં આવેલું છે. શાહજહાં, 1627 થી 57. પીડીએફમાં હું તમારું સુધારી દઈશ. શાહજહાં, 1627 થી 57. આગ્રા, દિલ્હી રાજધાની. ભારતનો સુવર્ણ યુગ તેમજ સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ, રાઈટ. છેલ્લે આવશે ઔરંગઝેબ, 1657 થી 7. દિલ્હી, આગ્રા. દક્ષિણમાં નિષ્ફળતા મળી હતી મરાઠાઓ સામે. શીખ ગુરુ તેગ બહાદુરનો વધ. ટોપી સીવીને ગુજરાન ચલાવતા. અને છેલ્લા મુગલ શાસક બહાદુર શાહ જફર. અંગ્રેજોના સમયમાં 1857માં મુગલ સત્તાનો સંપૂર્ણપણે અંત. હવે તમને કેવું લાગ્યું છે ફ્રેન્ડ્સ? મજા આવી ગઈ ને? મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ તમારે જ્યારે વન લાઇનર કે જોડકા સ્વરૂપે એક માર્ક્સમાં પૂછાય છે ત્યારે સ્ટેટિક જીકે ખૂબ કામમાં આવે છે, રાઈટ. તો ફટાફટ વિડીયોની લિંક શેર કરી દેજો અને એક લાઇક બટન દબાવી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.